નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1555 એપિસોડ અને 1555 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કૌભાંડીઓ કોણ. કૌભાંડીઓ મનરેગા યોજનાના, કૌભાંડીઓ નલ સે જલની યોજનાના, કૌભાંડીઓ ગરીબ આદિવાસી વિસ્તાર માટે વિકાસની યોજનાઓની અંદર કરનારે કૌભાંડીઓ કોણ છે તેની ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે ડિગ્રી છે પણ નોકરી ક્યાં. બેરોજગાર યુવકોની વાત કરવી છે આજે. કોના પાપે કોના અનગઢ આયોજનના કારણે સરકારી જગ્યાઓ પણ છે પણ ત્યાં ભરતી નથી થતી અને ક્યાં થોડીક જગ્યાઓ માટે હજારો સેંકડો હજારોની ભીડ જામે છે એ જાણવું છે. અને ત્રીજો મુદ્દો છે ક્રાઇમ કેપિટલ સુરત, ડાયમંડ નગરી, સિલ્ક સિટી, આ બે જૂના ટાઇટલ હતા. હવે આ ત્રીજું ટાઇટલ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતનું. ક્વેશ્ચન માર્ક જરૂર મૂક્યો છે પણ ચર્ચાના અંતે આપ જાતે જ નિર્ણય કરજો કે ક્વેશ્ચન માર્ક રાખવો કે કાઢવો. શરૂઆત કરીએ કૌભાંડી કોણના મુદ્દાથી. મનરેગા અને નલ સે જલ આ બંને યોજના એવી છે જેના કારણે અલ્પવિકસિત અથવા અવિકસિત વિસ્તારોના લોકોને રોજગારી પણ મળે, સાથે જ વિકાસના કાર્યો પણ થાય અને નલ સે જલ યોજના થકી ઘેર ઘેર પાણી પણ પહોંચે, જેના કારણે જીવન આસાન થાય. કારણ કે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું એ કોઈ પણ સરકારની જવાબદારી હોય છે. નલ સે જલ યોજનાને કેટલાક લોકોએ નલ સે છલ તરીકે સાબિત કરી દીધી છે. છલ કરે છે નલ સે જલની જગ્યાએ. અને અનેક લોકો એવા છે કે મનરેગામાં અનેક કૌભાંડ કરે છે. અત્યાર સુધી આપ તમામ લોકો જાણો છો, છેલ્લા 2-3 વર્ષની અંદર એબીપી અસ્મિતા પર અનેક કાર્યક્રમો થયા છે આ પ્રકારના પર્દાફાશના. અમારો પ્રમાણિક પ્રયાસ રહ્યો છે ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર કે ભ્રષ્ટ નેતા જે પણ ભ્રષ્ટાચાર કરતા હોય ને ગરીબોના હકનું છીનવતા હોય તેમને ખુલ્લા પાડવા અને સરકાર સુધી એ વાત પહોંચાડવી. અને એ જ માટે સતત અમે પ્રયત્નશીલ રહ્યા છીએ. અમારો દાવો નથી કે એબીપી અસ્મિતા કે હું તો બોલીશ કાર્યક્રમ કરે છે. તમામ માધ્યમો આ લક્ષી પ્રયાસ કરતા રહ્યા છે, પ્રિન્ટ હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય કે ડિજિટલ માધ્યમ. સારી વાત એ છે કે ખુદ શાસક પક્ષના નેતાઓ પણ હવે ખુલીને બોલે છે કે મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે. શાસક પક્ષના નેતાઓ એ પણ કહે છે કે નલ સે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે. અને એ જ શૃંખલાને આગળ વધારતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અનેકવાર પર્દાફાશ કર્યો છે અને અમને સ્પષ્ટ કહ્યું છે મોટા અધિકારીઓ અને કેટલાક રાજનેતાઓની, તમામ પક્ષના રાજનેતાઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે અને ગરીબ સુધી એમનો અધિકાર નથી પહોંચતો, પાણી નથી પહોંચતું, એમને રોજગારી પ્રોપર મનરેગા થકી નથી મળતી અને વિકાસના કામ જે થવા જોઈએ નથી થતા. મનસુખભાઈ વસાવા વરિષ્ઠ સાંસદ છે ગુજરાતના, એ સતત કહેતા રહ્યા છે. મનસુખભાઈની જેમ આજે જ જયંતિભાઈ રાઠવાનું નિવેદન આવ્યું છે. ગઈકાલનું નિવેદન છે. જયંતિભાઈ રાઠવા ભારતીય જનતા પક્ષના નેતા છે. છોટાઉદેપુરની અંદર પંચાયત સંમેલન યોજાયું હતું. ત્યાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ગંભીર આરોપ લગાવ્યા છે. જયંતિભાઈ રાઠવાએ સ્પષ્ટ કહ્યું છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે જ એક અદ્ભુત યોજના નલ સે જલ સફળ ન થઈ શકી. તેમને આરોપ લગાવ્યો છે કે પાણી સમિતિની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટરોને પૈસા આપવામાં આવે છે પણ યોગ્ય ધ્યાન અપાતું નથી. સાથે આરોપ લગાવ્યો છે બહારથી આવેલા કોન્ટ્રાક્ટરો, હું ફરીથી કહું છું, બહારથી આવેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી આ યોજના સફળ નથી થઈ શકતી. તેમને સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટરનો પણ ઉલ્લેખ કર્યો છે. આવો સાંભળી લઈએ. જયંતિભાઈ રાઠવા ભારતીય જનતા પક્ષના નેતા, ભારતીય જનતા પક્ષના જ ટિકિટ ઉપર જીતેલા ધારાસભ્ય, જેતપુરના પાવી જેતપુરના ધારાસભ્ય, તેમને પંચાયત સંમેલનમાં શું કહ્યું છે, સરપંચ સંમેલનમાં શું કહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં 100% આદિવાસી વિસ્તારમાં આપણે બધા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, આપણે બધા સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છે. પરંતુ આપણે
મારે પણ સ્વીકારવું પડે, સ્ટેજને પણ સ્વીકારવું પડે. આપણે બધાએ એમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓએ અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા. આપણે વાસ્મોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે. ભાજપના ધારાસભ્યએ વજન મૂકીને કહ્યું છે કે બહારથી આવેલા કોન્ટ્રાક્ટરો, સૌરાષ્ટ્રથી આવેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત. ધારાસભ્યની વાતમાં કેટલો દમ છે એની ચકાસણી એબીપી અસ્મિતાની ટીમે કરી છે. નસવાડી છોટાઉદેપુરનું મહત્વનું શહેર છે. નસવાડીના ફૂલસ્ક્રીન દ્રશ્યો પણ જોજો. અમારી ટીમ નસવાડી તાલુકાના ઘોડા ગામે પહોંચી. આ ગામમાં પાણીની ટાંકી તો બની છે, ઘર આંગણે નળ પણ લાગ્યા છે, પણ આજ દિન સુધી ગામમાં પાણી નથી આવ્યું. આપ જોઈ શકો છો, આ જોઈ શકો છો, નળ કાટ ખાઈ ગયા, ક્યાંક નળ તૂટી પણ ગયા હશે, ટાંકી જૂની થઈ રહી છે, પણ ગામમાં પાણી નથી આવ્યું. ગામમાં પાણી નથી આવ્યું. આવો જ આરોપ અમરેલી જિલ્લામાં મનરેગા યોજના કૌભાંડ અંતર્ગત ભારતીય જનતા પક્ષના જ સાવરકુંડલા શહેરના પૂર્વ ભાજપના પ્રમુખ, માફ કરજો, પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરીને કર્યો છે. રામદેવસિંહ ગોહિલે કહ્યું છે કે મનરેગાનું કામ કરનાર કન્સ્ટ્રક્શન કંપની અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો છે. ખાંભા તાલુકામાં ઘરના તમામ સભ્યોના ખોટા નામ દર્શાવી અમુક રકમ ચૂકવી બાકીની રકમ ખાકી કરાઈ છે. તમામ બિલોમાં પણ એક સરખા હોવાના આરોપ લગાવ્યા છે. મનરેગાના 30% રકમના કામ ન થવાનો ભાજપના જ આ પૂર્વ નેતાએ આરોપ લગાવ્યો છે. અને એ હકીકત છે, હું ફરીથી કહું છું, એ હકીકત છે. મનરેગા યોજના યુપીએ સરકારે શરૂ કરી ત્યારે મંશા સારી હતી. એનડીએ સરકારે એ યોજનાને આગળ વધારી, બજેટ વધાર્યું. એનડીએ સરકારની મંશા પણ સારી છે. રાજ્ય સરકાર પણ ઈચ્છે છે કે આ યોજનાનો લાભ પહોંચવો જોઈએ, એક રૂપિયો જેન્યુન વપરાવો જોઈએ. નલ સે જલ યોજનાની અંદર સરકારે, કેન્દ્ર સરકારે ખરબો રૂપિયા ખર્ચ્યા છે, એટલા માટે કે આ વિસ્તારોમાં ઘેર ઘેર સુધી પાણી પહોંચે, હાડમારી ઓછી થાય. પણ કટકીબાજોના કારણે આ થાય છે. ભારતીય જનતા પક્ષના સાંસદ આરોપ લગાવતા રહ્યા, મુદ્દો ઉઠાવતા રહ્યા. હવે ધારાસભ્ય પણ આગળ આવ્યા છે. ત્યારે ચર્ચા કરવા માટે રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય છે છોટાઉદેપુરના, એની સાથે મેં વાત કરી છે. એચ.એસ. પટેલ સાહેબ પૂર્વ આઈએસ છે ગુજરાત સરકારના, અને મનસુખભાઈ વસાવા સાંસદ છે ભરૂચથી. મનસુખભાઈ, અત્યાર સુધી અમે ઘણીવાર એમ કહીએ કે અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને, જો ધારાસભ્યએ વાત માની અથવા સ્વીકારીને ધારાસભ્યએ પણ કહ્યું, પણ હવે એ પણ થવા લાગ્યું છે કે સાંસદ જે કહે છે ને ઠીક એ જ પ્રકારે આ ધારાસભ્યશ્રી પણ કહી રહ્યા છે. કયા પ્રકારે, કયા પ્રકારના લોકો કેવી રીતે ભ્રષ્ટાચાર કરે છે, એ મનરેગા હોય કે નલ સે જલ યોજના, અને કેટલું જરૂરી છે આને સત્વરે રોકવું જ નહીં. જેમને ભ્રષ્ટાચાર કર્યો છે એમની પાસેથી રિકવરી કરવી. મનસુખભાઈ, જી જી રોનકભાઈ. મનસુખભાઈ, કેવો ખેલ ચાલે છે આ બંને યોજનામાં? કોણ લોકોએ ખેલ કરે છે? કેટલું જરૂરી છે રોકવું અને રિકવરી કરવી? રોનકભાઈ, આપને બહુ સારી વાત કહી છે, અને જે ધારાસભ્યો કે બીજા અન્ય આગેવાનો આ ભ્રષ્ટાચાર મુદ્દે જે બોલે છે એમનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ આ એક બે લોકો બોલે એનાથી નહીં ચાલે. બાકીના બધા આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્યો, બાકીના પાર્ટીના બીજા પણ આગેવાનો, આ બધા જ લોકોએ બોલવું પડશે. જે વિસ્તારની અંદર જે પણ કોઈ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય, ગરબડ થતો હોય, એને ખુલ્લો પાડવું પડે. કારણ કે એ પ્રજાહિતનું કાર્ય છે.
ગરીબો સાથે જોડાયેલી યોજના ગરીબો સુધી પહોંચવી જોઈએ એ સરકારનો ધ્યેય છે અને સરકાર ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પારદર્શક વહીવટ આપે છે અને આ પારદર્શક વહીવટના કારણે આવા બધા ભ્રષ્ટાચાર ખુલે છે. બગી દબાવો સરકાર દબાવી શકે છે, પણ મારે એટલું કહેવું છે કે ફક્ત મનરેગા કે ભાઈ નલ સે જલ યોજના નહીં, બીજી પણ ગુજરાત પેટર્નમાં ડીસેકમાં ખૂબ મોટું વર્ષોથી કૌભાંડ થાય. હું સતત બોલતો રહ્યો છું ને સરકારમાં પણ રજૂઆત કરતો રહ્યો છું. જે ગુજરાત પેટર્નમાં ડીસેકની જે યોજના છે, ટ્રાયબલના એક જિલ્લામાં ગાંધીનગરથી સીધા કામો મળે છે એનજીઓને, અને એ એનજીઓ જે તે વિસ્તારમાં ટ્રાયબલ વિસ્તારમાં જઈને કામ કરે છે. તો આના માટે ટ્રાયબલમાં એક ધારાસભ્યએ એક સંસદ સભ્યએ બાકીના અન્ય બધી જ પાર્ટીના લોકોએ બોલવું પડશે. કેટલાક વિરોધ પક્ષવાળા પણ બોલે છે, પણ કેટલાક મુદ્દાને ટાળે છે, કારણ કે વિરોધ પક્ષના લોકો પણ આમાં ઇન્વોલ્વ હોય છે. પણ સત્તાધારી પાર્ટીના અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો, એ આજે જયંતિભાઈ બોલ્યા, બીજા અન્ય લોકો બોલ્યા, બધા લોકોએ બોલવું પડશે, કારણ કે કોઈને કોઈ કારણસર બધા બોલી નથી શકતા. પણ દરેક વિસ્તારની અંદર દરેક તાલુકા જિલ્લામાં આવા પેલા અનેક યોજના પાછળ કૌભાંડો થાય છે. અહીંયા નર્મદામાં રાજપીપળામાં તમે જો તલાટીના અને સરપંચના સહી સિક્કા કરીને ખોટી સરકારની યોજનાનો લાભ લીધો, અને આમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ હોય છે, રાજકીય નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ હોય છે. તો આ મુદ્દાને પકડવાના બદલે તંત્રએ એને દબાવી દીધું, અને ઘણા બધા ક્ષેત્રોની જે યોજના છે, અલગ અલગ યોજના, એનો આ ખોટી રીતના લાભ લેતા હોય છે. જે એને ગાઈડલાઈનમાં નથી આવતા એવા લોકો પણ આ યોજનાનો ખોટા સરપંચના તલાટીના દાખલાના આધારે લાભ લે છે. એમાં એકલો તલાટી કે સરપંચ એકલું નથી હોતું, બાકીના બધા જ લોકો આમાં ઇન્વોલ્વમેન્ટ હોય. તો આવી સરકારની અનેક પ્રકારની જે યોજનાઓ છે, એ યોજનાઓ લોકો સુધી પહોંચે, જેના માટે યોજના બની છે એ પૂરેપૂરી બને, એને લાભ મળે. નલ સે જલ યોજના હોય કે પછી મનરેગામાં પણ આજે એ સ્થિતિ છે કે ટેન્ડરની હરીફાઈમાં કોન્ટ્રાક્ટર સ્થાનિક હોય કે બહારનો હોય, પણ કામ મેળવવામાં જે હરીફાઈ છે એના કારણે નીચું ટેન્ડર ભરે છે, ભાવ ઓછા ભરે છે. તો એને લઈને પછી એ જે કામ પણ પછી એવું ગુણવત્તા વગરનું થાય છે, અને ગુણવત્તા વગરનું કામ હોય એટલે પછી બીજા અન્ય લોકો, અધિકારીઓ લોકો એને દબાવે, અને અધિકારીઓને પૈસા આપવા પડતા હોય છે. એટલે ખરેખર આ કામ ગુણવત્તાવાળા કરવા હોય, સારા કામો કરવા હોય, તો એના ટેન્ડર પ્રક્રિયામાં સુધારો કરવો જોઈએ. ક્વોલિફાઈડ જે એનજીઓ છે કે કોન્ટ્રાક્ટરોને એને કામ મળવું જોઈએ, અને નીચું ટેન્ડર ભરે એને કામ જ ના મળે. એટલે સરકારે એવી કોઈ પોલિસી બનાવવી જોઈએ. મનસુખભાઈ, શું કારણ હોઈ શકે કે પારદર્શિતા આવે અને ટેન્ડરિંગ પ્રોપર થાય એવી વ્યવસ્થા અધિકારીઓ નથી કરતા? કારણ શું હોઈ શકે? એમને સમજ નથી કે પછી એમને લાભ લેવો છે, લાભનો મતલબ ગેરલાભ લેવો છે, એટલા માટે? રોનકભાઈ, આમાં મેં સ્ટડી કરી છે કે આમાં શું છે, પહેલા એવું નહોતું. એ ગ્રામ પંચાયત કે તાલુકા લેવાય આ બધા કામો થતા હતા, પણ કેટલાક મોટા કોન્ટ્રાક્ટરો, મોટી એજન્સીઓ ગાંધીનગરમાં બેઠેલા સાથે સાંઠગાંઠ કરીને આ પ્રકારનું આયોજન કરે છે, અને આ ટેન્ડર પ્રક્રિયાથી માંડીને બધી જ નીતિ એ લોકો ઘડે છે ગાંધીનગરમાં બેઠેલા. આજે બધી ઇન્કવાયરી સાથે તપાસ થાય છે, એમાં પણ મને વાંધો છે કે જે મોટો ભ્રષ્ટાચાર ગાંધીનગરમાં બેઠેલા લોકો કરે છે. આ વિકાસ કમિશનર જે મનરેગામાં છે, પોતે ઇન્વોલ્વ હતા, ભૂતકાળના વિકાસ કમિશનર બદલાઈ ગયા, હમણાં નવા આવ્યા છે. સારી વાત છે, ખૂબ સારું ધ્યાન આપ્યું છે. પણ જે મોટો જે ભ્રષ્ટાચાર થયો છે, આજે ઉજાગર થયો છે છેલ્લા 3-4 વર્ષનો, તો એ જે તે સમયના ગાંધીનગરમાં બેઠેલા બધા જ લોકો, ચૂંટાયેલા લોકો પણ, સરકારના મંત્રીઓ પણ આમાં આંખ આડા કરતા હોય છે કે બધાની એમાં સાંઠગાંઠ થતી હોય. પણ હું અભિનંદન આપું ભૂપેન્દ્રભાઈ પટેલને કે એક રજૂઆત થતાની સાથે જ બધા જ મનરેગાના કૌભાંડ હોય કે જે પણ પ્રકારના કૌભાંડ હોય એને દબાવતા નથી, એને તપાસ કરે છે. અને કોઈ પણ પાર્ટીનો હોય કે બહારનો હોય કે વિરોધ પક્ષનો કોઈ પણ હોય કે અધિકારી કોઈ પણ મોટો ચમરબંધી વગવાડ હોય, એ બધાની સામે આજે તપાસ થઈ રહી છે. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જ આ પારદર્શક વહીવટ થઈ શક્યો છે. બાકી ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનની અંદર જે આવા કૌભાંડો થતા હતા, પણ તે બહાર નહોતું આવતું. આજે ભાજપની સરકારમાં, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કોઈ આ રેત માફિયાની સામે લડું છું. આજે સરકારનો આંકડો બોલે છે કે રેત માફિયાને કડક હાથે કામ લીધું એટલે સરકારની આવકમાં વધારો થયો છે, અને એ
સરકારની આવકના પૈસા વિકાસમાં વપરાઈ રહ્યા છે, જિલ્લામાં જાતે વાપરે છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો પારદર્શક વહીવટ. તો એક એક ક્ષેત્રની મનરેગા હોય છે, નલ સે જલ યોજના હોય કે ગુજરાત પેટર્ન ડીસેક હોય કે પછી અન્ય કોઈ પણ આવી ગરીબોની જે યોજના હોય એમાં બધામાં જ પારદર્શક વહીવટ હોવો જોઈએ. અને ખાસ કરીને ધારાસભ્યો કે પછી તાલુકા પંચાયતના પ્રમુખો કે જિલ્લા પંચાયતના પ્રમુખો પણ બધા આ રીતના જે જયંતિભાઈ કે બીજા અન્ય લોકો જાગ્યા છે એ રીતના જાગે તો આ કૌભાંડોને અમે હાંકી કાઢીએ. મનસુખભાઈ, કેમ જાગતા નથી બધા કેમ નથી જાગતા? મારે એ જાણવું છે. બીજું, આપે કહ્યું કે ભ્રષ્ટાચાર ઉજાગર થવા લાગ્યો છે સરકારની મંશાના કારણે, પણ સવાલ એ છે ને મનસુખભાઈ, ભ્રષ્ટાચાર થવો જ ન જોઈએ, પણ થાય છે એ હકીકત છે. યોજનાનો દુરુપયોગ ન થયો પણ થાય છે હકીકત છે. રોનકભાઈ, હું તમારી જી રોનકભાઈ હું બિલકુલ તમારી સાથે છું. હું આ ધ્યેયથી આગળ વધી રહ્યો છું. પરંતુ મેં તમને કીધું ને, આ બધું આખી લિંક એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરો ને એમને ગાંધીનગરમાં બેઠેલા લોકો આખું પ્લાનિંગ કરે છે. અને આ પૂરતું ને એક ક્ષેત્રની અંદર જે એજન્સીઓ છે કે કોન્ટ્રાક્ટરો છે મોટા, એને કામ મેળવવા માટે મેં કીધું ને ડીસેકનું કામ ગુજરાત પેટર્નનો એક પાર્ટ છે, ગુજરાત પેટર્નનો કે ડીસેકનો પાર્ટ છે. તો ટ્રાઇબલમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગાંધીનગરમાં ડિસ્ટ્રિક્ટમાંથી આવા એજન્સીઓ, ખોટી એજન્સીઓ વિસ્તારમાં જઈને બોગસ રીતના પ્લાનિંગ કરે છે અને બોગસ રીતના ખોટા ખર્ચા પાડીને આદિવાસીઓ ની ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે. આ ગાંધીનગરથી આખું બધું સેટિંગ થાય છે. ગાંધીનગર સુધરી જાય તો પછી બધું જ સુધરી જાય. પણ મનસુખભાઈ, સુધારા કોણ? જો તમે કહ્યું આ મંત્રીઓ પણ મળેલા, જો મંત્રી મળેલા હોય, પેલો વિકાસ કમિશનર આપ કહેતા હતા ભૂતકાળવાળો એ મળેલા હોય, બરાબર, તો પછી સુધાર ક્યાંથી થશે ગાંધીનગરમાં? મને કહો. પણ આવી રીતના અમારા જેવા બધા જ બોલશે તો ઓટોમેટિક સુધારવાનો રોનકભાઈ. પણ એટલે જ હું કહું છું કે એક ધારાસભ્ય, સંસદ સભ્યો અને જે પાર્ટીના, અને આમાં વિરોધ પક્ષના લોકો પણ મિલીભગત હોય છે. વિરોધ પક્ષના ધારાસભ્યોનું પણ બધાનું સેટિંગ હોય છે, પણ શાસક વિપક્ષ બંને પાછા ભેગા થઈ જાય. અમે તો એવું સમજીએ કે બધા વિધાનસભામાં બરાબર ઝઘડે, પણ ખરેખર ભેગા થઈ જાય પાછા. જો મેં જોયું છે કે જ્યાં પૈસા લેવાના હોય ત્યાં બધા લોકો મૌન સેવી રહેશે. મનસુખભાઈ, પ્રશ્નો ઉભો થાય છે ત્યારે પછી તપાસ પણ માંગે છે કેટલાક લોકો. અને તપાસ પાછી દબાઈને સેટિંગ બી કરી લેવાનું, બરાબર ને? તપાસમાં વચ્ચે ગોઠવણ થઈ જાય તો પાછું બંધ થઈ જવાનું. હા, ના કે તપાસમાં સેટિંગ નથી થતું. આ ભૂપેન્દ્રભાઈ પટેલનો પારદર્શક વહીવટ એમ ચોક્કસ માન્યું છે. મનસુખભાઈ, આમાં શું છે, તપાસ થાય ત્યારે નાનો માણસ મરી જાય, મોટો માણસ બચી જાય છે. બિલકુલ. આપે કહ્યું ને મનસુખભાઈ કે તમામને બોલતા કરવા જરૂરી છે, મૌન તોડાવવું જરૂરી છે. આપના જ વિસ્તારના, એટલે આપણા ટ્રાઇબલ બેલ્ટના ધારાસભ્ય એવા રાજેન્દ્રસિંહ રાઠવા, એમની સાથે મેં વાત કરી અને એમની પાસે પણ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. મનસુખભાઈ, હવે સિરીઝ ચાલુ થશે, ઉમરગાંવથી અંબાજી સુધીની આ સિરીઝ આપણે ચાલુ કરીશું. તમે પણ સાક્ષી, હું પણ સાક્ષી. જો એક ધારાસભ્ય બોલ્યા ને, હવે બીજા ધારાસભ્ય સાંભળી લેજો. રાજેન્દ્રસિંહ રાઠવા શબ્દો ગણીને બોલે છે, પણ કેવું બોલ્યા મારી સાથેની વાતચીતમાં એ પણ જોઈ લેજો. રાજેન્દ્રસિંહજી, જયંતિભાઈ રાઠવાએ ગઈકાલે જે કહ્યું, મનરેગા હોય કે નલ સે જલ, કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારની, અધિકારીઓના ભ્રષ્ટાચારની, એ વાતમાં કેટલો દમ છે? કયા પ્રકારે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કરે છે? છોટાઉદેપુર ખાતે ચૂંટાયેલા સરપંચશ્રીઓના સન્માન સમારંભમાં પાવી જેતપુરના અમારા ધારાસભ્ય આદરણીય જયંતિભાઈએ આ વાતનો ઉલ્લેખ ગઈકાલે કરેલો, એટલે એમને એમના વિસ્તારમાં આ વાતની કદાચ ધ્યાન પર આવ્યું હશે, એટલે એમને આ નલ સે જલની વાત કરી. પણ ચોક્કસ કહીશ કે એમાં હજુ પણ ઘણા ફળિયાઓ જોડવાના એમાં બાકી છે. માન લો કે ગામના મુખ્ય અમુક ફળિયા જોડાઈ ગયા અને જે પાછળ ઊંડાણમાં રહેતા ફળિયાઓ સુધી હજુ આપણે આ યોજનાનો લાભ નથી અપાવી શક્યા. અને ક્યાંક મનરેગા યોજના છે, મનરેગા યોજનામાં રસ્તાઓની ગામના લોકોએ ખૂબ માગણી કરી છે, પણ અમારી જિલ્લા પંચાયત દ્વારા હજુ એની મંજૂરી નથી મળી. એટલે એમને આ બધી વાતોને ધ્યાનમાં રાખી અને એ વાત મૂકી હોય એવું માની શકાય. ધારાસભ્યશ્રી, એ હકીકત છે કે બંને યોજનાઓ અદ્ભુત છે, પણ તમને નથી લાગતું કે જેટલી મનસા સારી છે, જેટલી અદ્ભુત યોજના છે, એ પ્રકારે કામ થતું નથી? ચોપડા ઉપર બીજું કંઈક બતાવવામાં આવે છે, જમીની હકીકત બીજી કંઈક હોય છે. જો મનસુખભાઈ પણ પહેલાં કહી ચૂક્યા છે આ પ્રકારનું.
કે ભાઈ ખરેખર સરકાર રૂપિયા ચૂકવે છે પણ આ કોન્ટ્રાક્ટરો પૂરું કામ નથી કરતા. પણ સાહેબ ઘણી જગ્યાએ આ વાત સાચી છે. આજે જ અમે ગાંધીનગર ખાતે પાણી પુરવઠાને તપાસવાનો આદિજાતિ સમિતિ દ્વારા તપાસ્યું. એની અંદર જે ટાર્ગેટ બતાવવામાં આવ્યો કે આ ગામને 100% આટલા ઘરોમાં અમે નળ નાખી દીધા, પણ અમે આજે આ મિટિંગમાં પણ કીધું છે કે પૂરતો લક્ષ્યાંક નથી સિદ્ધ થયો. તમે નાખ્યું છે, કામ કર્યું છે બરાબર, પણ 100% આ નર્મદાનું પાણી ગામની ભાગોળે પહોંચી ગયું છે, છતાં અમુક લોકોને આનો લાભ નથી મળતો. અને એવી પણ અમે વાત કરી છે, એક નવી વાત ઉમેરવા માગું છું કે આદિવાસી વિસ્તારની જે આ ગ્રામ પંચાયતો છે એની પાસે ભંડોળ નથી. આ યોજના સરકારશ્રીએ ગ્રામ પંચાયતોને સોંપી દીધું, પણ એના જે પાણી છોડવાવાળા જે એના કર્મચારીઓ છે મેન્ટેનન્સ કરવા માટે ગ્રામ પંચાયત પાસે પૂરતું ભંડોળ જ નથી. એટલે અમે આજે આ કમિટીમાં ઠરાવ પણ કરાવ્યો કે રાજ્ય સરકાર આમાં ભંડોળ પણ આપે. રાજેન્દ્રસિંહ, મનરેગાનો પણ મકસદ એ જ હતો કે ગ્રામીણ વિસ્તાર, ખાસ કરીને પછાત વિસ્તારમાં લોકોને રોજગારી મળે. પણ આ કોન્ટ્રાક્ટરો લોકોને રોજગારી આપવાની જગ્યાએ જો થોડું ઘણું પણ કામ કરતા હોય એ મશીનરીથી કામ કરી અને ખોટા જોબ કાર્ડ બનાવીને વહીવટ કરે છે. આવા સમાચારો આવતા રહ્યા છે. આ રોકવું કેટલું જરૂરી છે? આનાથી ગરીબ આદિવાસીને રોજગારીથી દૂર કેવી રીતે રાખવામાં આવી રહ્યો છે? આ રોકવું સાહેબ ખૂબ જ જરૂરી છે. એટલે જ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ ગંભીર છે. આપે જોયું છે છેલ્લા કેટલા સમયમાં, થોડા સમયમાં એમને જે એક્શનો લીધા એ તમામ જિલ્લાની અંદર આના માટે છે. પણ છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના વચ્ચેના સમયની અંદર લગભગ 3-4-5 વર્ષ આ બંધ હતી. હમણાં જ એ યોજનાને લગભગ કહું તો 6 મહિનાનો સમયગાળો હશે, એમાં જ આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. મારે બીજું સમજવું છે, જો આપ તો ગ્રામીણ વિસ્તારને રિપ્રેઝેન્ટ કરો છો, ઉમરગાંવથી અંબાજી સુધીનો આખો બેલ્ટ ટ્રાઇબલ બેલ્ટ છે, તમામ ધારાસભ્યો સાથે ચર્ચા પણ થતી હશે. કયા પ્રકારની ગડબડી અધિકારીઓ કરે છે, કયા પ્રકારની ગડબડી કોન્ટ્રાક્ટરો કરે છે? એ તો સાહેબ હવે આમાં બહુ ચર્ચાનો લાંબો વિષય છે, પણ ઘણી જગ્યાએ આ અવાજ ઉઠ્યા છે. જે લોકોએ લેખિત રજૂઆત કરી હોય એ લોકોની જે વાત છે એની સમીક્ષા થવી જોઈએ, એ વાતને સાંભળવી જોઈએ. અને આ મનરેગા યોજનામાં જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પહેલાં થતું હતું એ ઇન્સ્પેક્શન બંધ કરવાના કારણે હું માનું છું કે આ યોજનાની અંદર ક્યાંક ક્યાંક જે છીંડા પડે છે એનો લાભ લેવાનું અધિકારી તરફથી પણ થતું હશે ને કોન્ટ્રાક્ટર મિત્રો તરફથી પણ થઈ રહ્યું હોય એવું લાગે છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આપે કહ્યું, શું કારણ હોઈ શકે બંધ કરાવવા પાછળનું? અધિકારીઓની મંશામાં ક્યાંય કમી કે પોલ ખુલ્લું ના પડી જાય? હવે સાહેબ એ તો સંશોધનનો વિષય છે અને આપ તો રાજ્યના વરિષ્ઠ પત્રકાર છો, આપે આટલા બધા એપિસોડો કર્યા છે, એટલે આપ જ કંઈક આના પર પ્રકાશ પાડી અને મોટા લેવલ પર આની ડિબેટ રાખો એવી હું વિનંતી પણ કરું છું. પરંતુ જ્યાં અધિકારીઓ સારા હોય, ડીડીઓ સારા હોય, તો ત્યાં આ જે કૌભાંડ થવાની સંભાવના બહુ જ ઓછી થઈ જાય છે. છતાં પણ કેટલાક રસ્તા કાઢવાવાળા તો સાહેબ કોન્ટ્રાક્ટર મિત્રો કાઢી બી લેતા હોય છે. કેમ કે ગામની અંદર પંચાયત હોય છે, તલાટી મંત્રી હોય છે. કેટલું જરૂરી છે સરપંચોએ અને તલાટી મંત્રીઓએ સતેજ રહેવું? જો જોબ કાર્ડ એની અંદર ઘણીવાર સરપંચોના નામ આવે છે, ખોટા જોબ કાર્ડ બનાવવાના. એ જ રીતે તલાટી મંત્રીઓના પણ નામ આવે છે. કેટલું જરૂરી છે એમનું મોનિટરિંગ કરવું? હા, એટલે જ મેં કીધું એમનું ને અધિકારી મિત્રોનું પણ મોનિટરિંગ કરવું જરૂરી છે. પણ હવે સવાલ છે સાહેબ કે આ કરશે કોણ? એના માટે જેને અધિકાર આપે રાજ્ય સરકાર એવી કોઈક એજન્સી, એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, સોશિયલ ઓડિટ પણ થતું હતું, એ ફરી શરૂ થાય તો લગભગ આપણે આમાં ખૂબ પ્રકાશ પાડી શકીએ અને કદાચ કૌભાંડ થયું હોય તો એ બહાર પણ આવી શકે. ધારાસભ્ય છે, એક અંતિમ સવાલ, શું એ વાત હકીકત છે કે કોન્ટ્રાક્ટ લેવાવાળો બીજો હોય છે, દૂર દરાજના વિસ્તારમાં પછી પેટા કોન્ટ્રાક્ટ આપીને કામ ચલાવવામાં આવે છે અને એની અંદર બી પાછા કમિશનબાજી ચાલે છે? આ સત્ય છે? ઘણી જગ્યાએ આવું બને છે. રાજેન્દ્રસિંહ રાઠવા પહેલી વાર આવ્યા છે લાઈવમાં, પણ પ્રયાસ ચોક્કસથી કર્યો છે. મનસુખભાઈ, તમે કહ્યું ને
મારો પ્રયાસ તો બરાબર છે ને, બોલતા બોલતા તો થયા ને. બધા રોનક ના બને, બધા મનસુખભાઈ ના બોલો બોલકા, પણ બોલતા તો થયા ને. રોનક જો ભરૂચ અને નર્મદાથી આપણે છોટાઉદેપુર પહોંચ્યા, હવે ધીમે રોનકભાઈ પંચમહાલ મહીસાગર બધે પહોંચવાનું. રોનકભાઈ મારી એક વાત સાંભળો. રોનકભાઈ જી આજે મનરેગા હોય કે પછી નલ સે જલ યોજના હોય, એ ફક્ત ભરૂચ નર્મદા પૂરતું નથી. પંચમહાલ દાહોદથી માંડીને ગુજરાતના બધા જ જિલ્લા જ્યાં જ્યાં યોજના ત્યાં બધા જ તપાસ થવું જોઈએ. અને તપાસ ફક્ત થયા પછી નાના કર્મચારીનો ભોગ નહીં લેવા જોઈએ, એને શરૂઆત ઉપરથી કરો. એના મંત્રી હોય, જે વિભાગનો સચિવ હોય, કમિશનર હોય, જિલ્લાનો ડીડીઓ, કલેક્ટર કે ડીઆરડી નિયામક અથવા તો જે પાણી પુરવઠાનો વડા હોય, પહેલા એક્શન આમની સામે લેવા જોઈએ, તો અટકશે. બાકી તપાસ થાય ને પગલાં લેવાય છે તો નાનો કર્મચારી મરી જાય છે. કઈ નહીં. જી તપાસ થાય ને મોટા પેલા માથાને પકડવા જોઈએ. કારણ કે કરોડો રૂપિયા ગાંધીનગરથી અપાય છે, તો એનો એમને ખ્યાલ હોવો જોઈએ કે આ કરોડો રૂપિયાનો કેટલો ફાયદો લોકોને થાય છે કે નહીં, કે આ ભ્રષ્ટાચાર થાય કે નહીં, એમને ખ્યાલ હોવો જોઈએ. પણ એમને બધું જ ખબર હોય છે, પણ આંખ આડા કાન કરે છે ને પડદા પાછળ એમનો જ સહયોગ હોય છે, ગાંધીનગરમાં બેઠેલાઓનો. પણ મનસુખભાઈ, તમે પણ છો અને હું પણ સાક્ષી, તમે પણ સાક્ષી બનશો. આંખ આડા કાન નહીં, આંખ અને કાન બંને એક સાઈડ લાવીને આપણે બધા મળીને બતાવીશું. બસ અપેક્ષા છે તમારી જેમ બધા સાંસદો બોલે, બે ધારાસભ્યો બોલતા થયા, બાકીના ધારાસભ્યો પણ બોલે. આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે પટેલ સાહેબ જોડે. પટેલ સાહેબ, આપનો તો લાંબો વહીવટી અનુભવ પણ છે. આખો ખેલ કરે છે કોણ? આ કળાના કલાકાર છે કોણ? રોનકભાઈ, તમારો જે ઇસ્યુ જે છે એ કેટલાય વખતથી તમે એપિસોડ ચાલે છે, એમાં સૌથી અગત્યની બાબત એ છે કે વહીવટી ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ સમજવાની જરૂર છે. એટલે એ ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ એવું છે કે જે ખાસ કરીને આપણે મનરેગા અને નલ સે જલના કોન્ટેક્સ્ટમાં વાત કરીએ તો પહેલાં તો એ છે કે ડિસેન્ટ્રલાઇઝ વહીવટના વિકેન્દ્રીકરણના ભાગરૂપે આ જે યોજનાઓનું અમલીકરણ છે એ છે ગ્રામ પંચાયત લેવલે છે. જે વાસ્મો યોજના છે એ બેઝિકલી ઓરિજિનલી આખી પાણી પુરવઠા યોજના હેઠળની યોજનાઓ નો સોર્સ વિલેજ અને જૂથ પાણી પુરવઠા યોજના અને દરેક ગામોને પાણી પૂરું પાડવા માટેની હતી. હવે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલા માટે સ્થાપવામાં આવ્યું કે સ્થાનિક ગ્રામ પંચાયતો જ પોતે એનો વહીવટ કરે. અને જેમ પેલા માનનીય ધારાસભ્યશ્રીએ કહ્યું કે દરેક પંચાયત પાસે એને મેન્ટેન કરવાના કે ઓપરેટ કરવાના પણ પૈસા નથી, એ હકીકત સાચી છે ને એના ભાગરૂપે વાસ્મોમાં પણ એક કોમ્પોનન્ટ હતો. એટલે જો આપણે મૂળ સ્વરૂપે જોઈએ ને રોનકભાઈ, તો ગુજરાતને ભારત દેશના અન્ય રાજ્યોથી બંને યોજનાઓ માટે જુદી રીતે મૂલવવાની જરૂર છે. આ બહુ જ અભ્યાસનો વિષય છે. એટલા માટે કહું છું કે ગુજરાત જેવા રાજ્ય, બીમારું રાજ્ય જે કહેવાતા, એની સરખામણીમાં ગુજરાત ઘણી બધી બાબતોમાં, દાખલા તરીકે હું રોડ નેટવર્કની વાત કરું તો 1978માં જે ડેરી રોડ હેઠળ નાબાર્ડ હેઠળ ગામડાઓને જોડવા માટે ગામે ગામ રોડ બનાવ્યા હતા, ઓલ વેધર રોડ. હવે તમે મનરેગાની વાત કરો કે નલ સે જલ યોજનાની વાત કરો, આ બંને યોજનાઓ ડિસેન્ટ્રલાઇઝ મિકેનિઝમના ભાગરૂપે ગ્રામ પંચાયત લેવલે લઈ ગયા છે. હવે ગ્રામ પંચાયત લેવલે લઈ ગયા એટલે પાણી સમિતિની કોઈ ક્ષમતા નથી. એમાં પણ સરપંચ અને તલાટી અને ગામના જે બે સભ્યો જે છે એ છે. એવી જ રીતે મનરેગામાં પણ એવું છે. મને ખબર છે કે હું કલેક્ટર તરીકે રિવ્યૂ કરતા હતા અને મને ખબર છે કે રોડ સાઈડના જે કેચપીટ હતા એમાં વોટરશેડ તરીકે બતાવતા. તો કારણ શું હતું એની પાછળ? કે ગુજરાતમાં અમુક કોમ્પોનન્ટ હેઠળ, મનરેગાના કોમ્પોનન્ટ હેઠળ એ ગ્રાન્ટ વાપરી શકાય એવી સ્થિતિ નથી. રોનકભાઈ, આ વાસ્તવિકતા સ્વીકારવી પડે. તો ગુજરાતે, હું તો એવું માનું કે એના જુદા કોન્ટેક્સ્ટથી, કારણ કે મનરેગાનો બેઝિક કોન્સેપ્ટ જે છે એ રોજગારી આપવાનો છે, 120 દિવસ સુધીની રોજગારી આપવાનો છે. હવે એના બદલે શું થયું કે દરેક સરપંચોએ રોજગારી જનરેટ કરવાના બદલે, તમે જેમ કહ્યું એ જોબ કાર્ડ આપવાના બદલે
ગામના સરપંચો કે આગેવાનો જેસીબી લાવતા થઈ ગયા. જે કાર્ડ જે છે ને જોબ કાર્ડ એ એટીએમ એની પાસેથી લઈ લેવામાં આવે છે અને સીધા પૈસા વિડ્રો કરવામાં આવે છે. આ હું તમને જુદી વાત કરું છું. હવે નલ સે જલ યોજનાની જો વાત કરીએ, ટ્રાઇબલ એરિયાના એકલી વાત કરવાની જરૂર નથી. મેં જે તમને બહુ સ્પષ્ટ કહ્યું છે કે ટ્રાઇબલ એરિયામાં વસ્તી સ્પ્રેડ છે અથવા તો ટ્રાઇબલ વિસ્તારમાં બીજા વિસ્તારો કરતાંથી સ્થિતિ જુદી છે અને એને કારણે એક કૌભાંડ બહાર આવ્યું. અને આ મને એમ લાગે છે કે આ રાજ્યવ્યાપી આની ડિટેલમાં તપાસ એટલા માટે કે બહુ શોર્ટકટ અપનાયો. જેમ રોનકભાઈ મને બહુ સ્પષ્ટ કહેવા દો કે જ્યારે અમે જ્યોતિર્ગ્રામ યોજના અમલ કરતા હતા ત્યારે નરેન્દ્રભાઈને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે અમને 3 વર્ષ જોઈશે અને 3 વર્ષમાં અમે કોઈ પણ વર્કને ભલે ટાર્ગેટ છે પણ વર્કમેનશીપમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય. એ ફીડર જુદા કર્યા, આખા રાજ્યને 3 વર્ષના અંતે 18,250 ગામડા કવર કર્યા. એમ વાસ્મો હેઠળ નલ સે જલમાં આપણા ગામો જે હતા એ ટાર્ગેટ પૂરા કરવાના કારણે ઉતાવળ કરવાની જરૂર ન હતી. ખરેખર તો ક્વોલિટી ચેક કરવાની જરૂર હતી. એ પાઇપો એક ગામે લઈ જાય, એ બીજા ગામે ઉતારે, એ સાઇઝની ના હોય. ઓલરેડી મેં જેમ જણાવ્યું એમ પણ ગુજરાતમાં દરેક ગામો જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કે નો સોર્સ હેઠળ ઓલરેડી કવર્ડ હતા. રોનકભાઈ, ખાલી ફક્ત ને ફક્ત અને ઇવન વેલ ટુ ડુ ગામો તો પોતે પોતાની વોટર સપ્લાય હેઠળ ઘરે ઘર પર નળ હતા. એટલે ખોટી રીતે જે બતાવવામાં આવ્યું છે એને કારણે જે ગેરરીતિનું જે આચરણ થયું છે એના બદલે ગુજરાતમાં હું બહુ સ્પષ્ટ માનું છું કે ગુજરાતના કોન્ટેક્સ્ટમાં બંને યોજનાઓ હેઠળની જુદા સ્વરૂપે મૂલવવી જોઈએ, જુદા સ્વરૂપે અમલ કરવો જોઈએ. એટલે મને એમ લાગે છે કે આ વિષયને ક્વોલિટી કામ ના થવાનું. જો માનો કે જૂથ પાણી પુરવઠા યોજનાઓ છે સારી થઈ છે, માનો કે નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવેનું કામ સારું થાય છે, પણ જે આપણા કેટલા ગામો એવા છે રોનકભાઈ કે પ્રાઇમ મિનિસ્ટર ગ્રામ સડક યોજના હેઠળ લઈ લીધા છે પાછા, ચીફ મિનિસ્ટર ગ્રામ સડક યોજના, પછી પેલો સરપંચ ક્યાંથી એ રોડ બનાવવાનો હતો, એ ખોટી જ રીતે કરવાના હતા. એટલે કહેવાનો મતલબ એમ છે, મારું કહેવું બહુ સ્પષ્ટ છે કે આ બંને યોજનાઓનું મોનિટરિંગ, વિજિલન્સ જે ખાલી ગ્રામ્ય કક્ષાએ સરપંચો ઉપર નાખી દીધું, ટીડીઓને કોઈ એવું, એટલે જે પેલા ભાઈ કહેતા હતા ને મનસુખભાઈ કે ધારાસભ્ય, એમાં ઇન્વોલ્વમેન્ટ બંને વિંગનું છે, બિલકુલ પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ બંને. બાકી આ શક્ય જ નથી. એટલે મને એમ લાગે છે કે આ યોજનાઓના અમલીકરણ, જેટલી સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ છે રોનકભાઈ, અગેન ફરીથી હું કહું છું તમને કે જેટલી કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ છે એને સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ કહેવાય છે. એ યોજનાઓને ગુજરાતના પરિપ્રેક્ષમાં જુદી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ અને આપણું એજ્યુકેશન કે હેલ્થ કે જે બીજા હેઠળ એ જુદી રીતે અલગ માગવું જોઈએ. તો મને એમ લાગે છે કે સાચા અર્થમાં અમલીકરણ થાય. બિલકુલ. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, યોજના સારી છે પણ અમલ પ્રોપર નથી થતો. અને અમલ પ્રોપર એટલે નથી થતો કે અધિકારીઓ, એ નેતાઓ અને કોન્ટ્રાક્ટરોની નિયતમાં ખોટ છે. મનસુખભાઈ બાદ 2 ધારાસભ્યો બોલ્યા છે. અપેક્ષા રાખું જનહિતની અંદર, નાગરિકોના હિતમાં તમામ ધારાસભ્યો કોઈ પણ પક્ષના હોય, ખોટું થતું હોય ત્યાં ખુલીને બોલે અને કે એકલો રોનક પટેલ શું કરવા, હું પણ બોલીશ. બસ આ કહેતા થશે ને તો સાચા અર્થમાં સરદાર સાહેબની કલ્પના મુજબનું મારું ગુજરાત ચોક્કસ બનશે.